સો હેલો ફ્રેન્ડ, હું હેલ્થ કોચ શૈલેષ બંધિયા. તો આજે આપણે વાત કરીશું ફ્રેન્ડ્સ કે ડાયાબિટીસ આવવાનું કારણ. તો જ્યારે ડાયાબિટીસ આવે છે એ પહેલાં આપણું ડાયજેશન સિસ્ટમ ખરાબ હોય છે અને એનું પહેલું કારણ છે કે આપણી ઓબિસિટી. જો આપણે ઓવરવેટ છીએ તો આપણી બોડીમાં ડાયાબિટીસ જલ્દી આવે છે ફ્રેન્ડ્સ. તો આજે હું તમને વાત કરીશ કે ડાયાબિટીસને તમે કઈ રીતના કંટ્રોલ કરી શકો છો, રાઈટ. તો મેઇન ટોપિક તમને બતાવીશ કે જ્યારે આપણે ડાયાબિટીસ આવે છે ત્યારે આપણી પેનક્રિયાસ છે ડીએક્ટિવ થાય છે બિકોઝ ઓફ કે જે આપણું ખાવાનો ખોરાક છે આપણે પ્રોપર તરીકાથી ડાયજેસ્ટ નથી થતો, અને ડાયજેસ્ટ નહીં થવાના કારણે જે આપણી પેનક્રિયાસની જે વિટામિન્સ મિનરલ્સની જરૂર છે, વિટામિન મિનરલ્સ નથી મળતા, એની કારણે આપણી પેનક્રિયાસ છે ડીએક્ટિવ થાય છે. અને ડીએક્ટિવ થવાના કારણે જે બોડીની અંદર આપણે પેનક્રિયાસ ઇન્સ્યુલન્સ બનાવે છે, ઇન્સ્યુલન્સ બનાવવાની થોડી કમી થઈ જાય છે. અને જ્યારે આપણે ખોરાક લેવી છે ત્યારે સુગરની અંદર વધારે કન્વર્ટ થાય અને સામે ઇન્સ્યુલન્સ જોઈએ છે. જ્યારે ઇન્સ્યુલન્સ એને નથી મળતા તો જે સુગરને કાપવાનું કામ છે ધીરું થઈ જાય છે અને ત્યાર પછી આપણે મેડિસિન લેવી પડે છે, રાઈટ. તો આ લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. તો તમારા ડાયાબિટીસને કઈ રીતના કંટ્રોલ કરવી એ મને આજે જ કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.